right. Feet on the ground, but I still get by. Rules were made for someone else to try, but not me, not me. They said slow down, son, take your time, but I was born running every stop sign. Sky is the limit, no chance to hold. Sky is the limit, I'm breaking the mold. Sky is the હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તમને બધાને કેમ છો? બધા મસ્ત મજામાં? અમે પણ અહીંયા મસ્ત મજામાં છીએ અને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને એમની સાથે બહારનું તમે વાતાવરણ જુઓ, ખૂબ સરસ. અત્યારમાં વાદળ છવાઈ ગયા છે, વરસાદી વાતાવરણ થઈ ગયું છે. મતલબ કે વાદળ ઘેરાઈ ગયા છે ખરા, વરસાદ આવી શકે એવું છે અત્યારે મોર્નિંગનો અપડેટ. અને એમની સાથે તમને અહીંયા અત્યારે 4 વ્હીલ કાર નહીં દેખાતી હોય, કારણ કે અત્યારે મોર્નિંગમાં આવી રહ્યા છે કિવાનના દાદા અને દાદી, કે જે તમે ઘણા સમયથી વેઇટ કરતા હતા કે દાદા અને દાદી ક્યારે આવશે, દાદા દાદી ક્યારે આવશે, બોલાવ્યા નથી. તો આજના દિવસમાં મોર્નિંગમાં અત્યારે મમ્મી ને પપ્પા અત્યારે અમરેલી આવે છે. અત્યારે બસમાં છે, પપ્પા લેવા માટે જ ગયા છે, પિકઅપ કરવા માટે. હમણાં થોડી જ વારમાં આવશે, ત્યાર પછી આપણે એમને મળાવીશું અને સાથે સાથે કિવાનને પણ મળાવી. તમે ઘણા દિવસથી વેઇટ કરો છો કે દાદા અને દાદી ક્યારે આવશે, સો એ માટેથી. તો જઈએ અત્યારે આપણે રૂમમાં કે શું કરી રહ્યા છે મા દીકરો. તો મોર્નિંગનું છે એમનું રૂટીન હોય, રૂટીન એમને કમ્પ્લીટ કરી રહ્યા છીએ. આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના અત્યારે ફ્રેશ. વિરાલીને પણ હજુ ગુડ મોર્નિંગ થઈ રહ્યો છે, કારણ કે રાતના લગભગ 2 થી 3 વખત અમે જાગ્યા હતા. કારણ કે રાતના શું હોય કે કિવાનને ખવડાવવાનું ને હોય, એટલે હું ને વિરાલી બંને જાગતા હતા. મમ્મીને કીધું તમે રેસ્ટ કરો, હું 1-2 દિવસ છું ત્યાં સુધી હું મેં કીધું હેન્ડલ કરું છું, પછી મેં કીધું તમે સંભાળજો. કારણ કે હમણાં 2-3 દિવસ એને કિંજલબેન ખૂબ જાગ્યા હતા, એટલે એમને પણ આરામ નહોતો થયો. મેં કીધું તમે તંત્ર આરામ કરો, કીધું હું હેન્ડલ કરું છું. મેં કીધું હું ને વિરાલી બંને જાગતા હોઈએ રાતના, અને કિવાનની જે રૂટીન પ્રોસેસ હોય એ બધી કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. ઠીક છે, એનીવેઝ ચલો. ગુડ મોર્નિંગ મમ્મી, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા છો આજે તો? હે ને? ઓકે. સબસ્ક્રાઇબર મેં કીધું કે દિવસના વેઇટ કરતા હતા, દાદા ને દાદી ક્યારે આવે, દાદા ને દાદી કેમ નો આવ્યા. તો આજે મળી લેજો કઈ વિડિયોમાં. ખાસ અને કાઠિયાવાડની અંદર અમારા લોકોમાં એવું જ હોય છે કે જે કોઈ પણ હોય માતા પિતા, મતલબ કે મારા માતા પિતા, તો એ લગભગ 6ઠી પછી જ આવે એમ. અને લાડવા માટે બોલાવે એવું કઈ હોય ને મમ્મી? લાડવા દે 15-20 દિવસ થાય ને, 22 દિવસ ત્યારે આવે. અને ઘણા ઓલામાં એમ હોય કે 6ઠી દિવસે જ આવે. આપણા એવું ન હોય 6ઠી દી આવે ને પછી આવે, એવું કઈ ન હોય. 6ઠી દી આવવાના જોઈએ. આપણે જો ને દ્વિજાની 6ઠી અહીંયા હતી, તો તમે અહીંયા જતા ને, ક્યાં દૂર હતા, તેમ છતાં તમે નહોતા ગયા, એવી રીતે. અને નજીક હોય તો આવે, પણ સુરત ઠેઠ થી પછી આવવું હોય તો વાર લાગે, વાર જ લાગી છે, ધક્કોય ના ખાઈ શકે. એટલે શું હોય કે અત્યારે આવ્યા છે, તો એવી રીતે હોય છે. એટલે આજના દિવસમાં મમ્મી પપ્પા અત્યારમાં આવે છે, જે તમે રાહ જોતા હતા ઘણા દિવસથી. તો હમણાં આવે એટલે તમને બધાને મળાવીએ એમની સાથે. ગુડ મોર્નિંગ વિરાલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલ બોલ, શું કહે છે? અત્યારમાં તો નાસ્તા પાણીમાં મસ્ત મજાના બધા વણેલા ગાંઠિયા છે. ઓહો, શું વાત છે! તો વણેલા ગાંઠિયા બધાને ખાવાના છે 8 તારીખના. અને રાતમાં તો તમે હુતા ને, તમે પછી મમ્મીને મેં જગાડ્યા હતા 4 વાગે. 4 વાગે ને? હા, 4 વાગે મમ્મી તમે જાગો, મેં કહ્યું હવે નાક જ બંધ કરતા મેં કીધું. એવું છે. અને અત્યારમાં એક વસ્તુ છે ને, મેં ખાસ જોયું, આખી રાત મેં કીધું થોડી વાર બીપી કરી જાય ને તો રડવા લાગતો, બરોબર છે. 2 થી 3 વખત રેડ્યો, પણ અત્યારે સવારમાં જયારે બીપી કરી ગયો ને મેં પછી લીધો ને, તો વાતો કરાવતો હતો ને, એટલે એટલો સવાર પડી તો આપણે હારામાં હારું. એને નાઈટ નો થવી જોઈએ, આપણે સવાર થાય ને એને નાઈટ નો થવી જોઈએ. ક્યારેક થઈ જાય ને ક્યારેક નો થાય, એનું કઈ નક્કી નહીં થયું એવું છે. બધું ભેગું ચાલતું હોય કા? ભેગું ચાલતું હોય. ઓકે ઓકે, ચલો. હમણાં મમ્મી પપ્પા આવે છે. હા, બે જોડે બોલ્યા. એટલે ઘણી એવી કહેવત પણ હોય છે કે જોડે બોલીને તો મહેમાન આવવાના હોય. મહેમાન આવે છે ફાઇનલ. અત્યારમાં મમ્મી પપ્પા આવે છે, પપ્પા લેવા ગયા છે, ત્યારે મોટી ગાડી લઈને આવે તો બધાને આપણે મળીએ. અત્યારે ચાલી રહ્યો છે મોર્નિંગ નો બ્રેકફાસ્ટ. કપલ વેરી ગુડ મોર્નિંગ. કપલ નહીં દીધું તો એમને ગાંઠિયા ખાવાનું હોય. એટલે ગાંઠિયા અત્યારમાં
ગાંઠિયા આવવાના તમારા બધા માટે. તમે ફરી પાછું પાણી લાવો છો. મેં કીધું મારે રેગ્યુલેશન માં રોજ ગાંઠિયા જોડે મારે ડરાય મારે રોજ દૂધ કા ઈ કે વિશાલ કે મારે કે બસ ન્યા જાવ કે બે દી ગાંઠિયા છે. એટલે કે મને તો ભાખરી કરી દે. તો મેં કીધું વાંધો નહીં. તો મેં કીધું દીદીની મારી મૂકીની તો બનતી જ હોય. અને મેં કીધું મારે તો ચાલુ જ મત ગણવાનું. મેં કીધું ઈ લોકો ગાંઠિયા ખાય એમાં મારા પૂરતા એટલે વધતા જ હોય. હા તો એવું જ કા હમણાં ખાતા ત્યારે એમ થયું હમણાં તો તોય તો વહી જતા શું કેટલા ગાંઠિયા વહી જતા. છેલ્લે મેન કિંજલ બે ખાધા ને તોય છેલ્લે વૈધા હતા. તોય વહી જતા છેલ્લે. હા એટલે અત્યારે તમારા બધા માટે ગાંઠિયા બનશે હમણાં. ગાંઠિયા આવશે ગરમા ગરમ. પણ એમ એવું છે. ઓકે ઓકે હા કારણ કે લોકો ફ્રેશ થાય ત્યાં તો ઠરી જાય જીજુ. હા, એટલે જ ને. પપ્પા કહે કે લેટ ભલે થાય પણ થોડી વાર રહીને જાવ એમ. અચ્છા ઓકે. તો મોર્નિંગ નો બ્રેકફાસ્ટ અહીંયા મસ્ત મજાનો ચાલે છે અને બા અત્યારે જવાનું ડ્યુટી થઈ ગયા છે. જાગી ગઈ દીજા? ઉઠી ગઈ, દહીં રમતી હતી થોડી આમ. એ દીજુ અરે હા હેલો કહી દો હેલો કેતો જો દીજા અત્યારે ઉઠી ગઈ છે મસ્ત મજાની. અરે મોટી સ્માઈલ આવી ગઈ આ તો. હા આ મમ્મી કપાળ ઉપર શું થઈ ગયું? વાયગું લાગે છે કઈ? એને વસર કર્યું એટલે ખ્યાલ નથી આમ. લાલ થઈ ગયું છે. હા લાલ ને લીમચું થઈ ગયું છે. હા, ઓછી ગયું છે. હા તને કાલ ઓછું હતું, લાલ થઈ ગયું. તો ચલો મોર્નિંગ મસ્ત મજાની થઈ ગઈ છે. મમ્મી પપ્પા હમણાં આવી રહ્યા છે. આવે એટલે તમને બધાને સાથે મળાવીએ આપણે. ઓહો આવો જય શ્રી કૃષ્ણ દસમ નારાયણ. કેમ છે મમ્મી તબિયત પાણી? સરસ દાદીમાં બની ગયા છે તો. સારું ને? તો ફાઇનલી અત્યારે મમ્મી પપ્પા આવી ગયા છે. લે કેમ? રાતે જ્યાં હોટલ કીધું હતું, આહા. કુંડલાની ગાડી હતી. તો ઈ ચોકડેથી આગળ જાય ના એક નાની એવી હોટલ આવે. આહા. રાધેશ્યામ તો ઈ સમજો. અરે આ હોટલ ને એમ ને? હા ચોકડી સામે જઈને ફતેપુર બાજુ રસ્તો હા ત્યાં એક હોટલ હશે ઠેર. ત્યાં છે ઊભી રાખી એટલે મેં કીધું આ કુંડલા ચોકડીએથી આમ પુલ ચડવાને બદલે આમ ક્યાં તો હું મધોશે બેઠો તો દોડીને ગયો ત્યાં ઊભી રખાય. તો ભાઈ જાય ને હા. તો સીધી બીજી ગાડી ભાઈ જાય ને પહોંચી ગયા ને મમ્મી. ચાલે ન હોય ક્યારેય ન હોય હા. કુંડલા આવીને ઊભું રહે. કુંડલા આવીને ઉભો રે. સોફા મત તો પપ્પા કુંડલા આવી ગયું હોત. 10 મિનિટ પછી ધારી પૂકી ગયા હતા. ધારી પોગી ગયા પૂકી હતા. ગયા હતા. લે હાલે. હા. નીંદર આવી ગઈ આપણે લઈએ ધારી આવી કે પૂછ્યા કે આ ધારી આવી એ નદી પાસે આવ્યો હા. તો ઈ જ થાય ને ભાઈ બોલો. નીંદર આવી ગઈ હું થાકડો હોય ઉજાગરો હોય નીંદર તો? આવી ગઈ બિચારા. હા શું કરે પપ્પા બા? બા લૂઝ થઈ ગયા છે. લૂઝ થઈ ગયા છે કેમ? તબિયત બરોબર નથી નથી બરાબર. હા. તેથી ઝાડા ઉલટી રહ્યા. હા દવા લીધી પછી ઝાડા ઉલટી તો બંધ થઈ ગયું પણ હવે અવાજ બવાજ બેહી ગયો છે હાવ. એવું છે? લે હા લે બહુ પીરી આ તો વિરાલી આવી ગઈ છે અત્યારે. ઢીંગલી જો આમ જો ઢીંગલી તમને હારે ઉઠે બધાની હાર વાર ઉઠી જાય વહેલી. કામ હોય તો કે નવી મહેમાન છે આમ જો મટકો નથી મારતી હો પૂરો પણ. મારે આંખે નહીં ચલાવતી. હા, નહીં જરી કઈ નહીં. હા આ ઓળખીતો ચહેરો છે કે કાઢીજુ આ ઓળખીતો ચહેરો છે. તો ચલો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. વાગી ગયા છે અત્યારે 8:15. મમ્મી પપ્પા પહોંચી ગયા છીએ. જાગે છે અરે વાહ. આવો મમ્મી પપ્પા કે આવો. એટલું બધું વેઇટ તો એ બેન મમ્મી પપ્પા બિચારા બોલી ન શકે પણ એટલું બધું વેઇટ કે અમારે કેમ કરવું તો નેટેડ છે એના જોડે આવ્યા છે અત્યારે મોઢું જો તમને કે આજ મોઢું જો છે. પહેલા તો ગુડ મોર્નિંગ કહી દો ચલો બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. કા ચલો તો જઈએ આપણે બા દાદા પાસે હે ને. ક્યારેક આંખ બંધ થાય ને ક્યારેક ખુલે છે એવું છે હજી. આખું ખુલે છે ને આખું બંધ થાય છે આમ જો. આજે મને આ સુધા નકર તો આપણે નાખ્યું ઉગાડે કરે પણ એને ખબર જ પપ્પા મારા બા દાદા આવ્યા છે એ દીકા જાગો. એ રિહાણું છે. હે રિહાઈ ગયો છે. દીકો. આખો દી છે તમ તારે મમ્મી ને. હા
આ જો ના ઢેબો છે ને મારો સમજો હવે 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 એને તમે બહુ ગમે કહેવાય. જો ત્યાંથી ઊભી થઈ હતી ને આવશે હાથ ઊંચો કરવા છે ને એની પાસે મૂકો ને એટલે બિચારા કહેવાય ને સીધું આમ જ કરે કે હું જડી ચડી લો એમ થાય ને કે હું મોટી બેસી હું તો મોટી ચડી બેન લઉં છું, એમ હું તેડી લઉં મારા ભાઈને જટે. તો લાવો આખું ખોલી જો આખું ખોલી ધીમે જો મમ્મી આખું ખોલી પાછી બંધ કરી દીધી હજુ ઊંઘમાં હોય ને અત્યારે એનું કામ સુવાનું જ છે અત્યારે ચલો જઈએ દાદા પંખો બંધ કરી દે અરે વાહ હા જો આખું ખોલી ખબર હોય ને દાદા લાડ લડાવશે એટલે જો એમ ને જો એક આખો એક આંખે જ ખોલે છે, એક આંખ આડો હાથ રાખી દીધો. એ ઢોંગ કરે છે તઈ કાલા વાલા કરે કાલા વાલા આપણે રમાડે ને પપ્પા પણ આપને રમાડે એવું કરે ત્યારે એ દીકરો દાંત કઢે ધીમે ધીમે દાદા પાસે આપણે લાડ લડાવે ને એટલે એટલે જ ને નેક ઉપર નાખી તરત એક આંખ આમ. દાંત કાઢે દાંત કરે જો એ દીકરા દાંત કાઢ્યા. દાંત કરે જો હજી દાંત કરે જો 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 બોલો આમ આમ જાણતો ભાગ એટલે ખ્યાલ આવતો હોય હા, ગોળામ જેવું દાંત કરે તો બહુ ઊંઘ આવી હો. તો એ દાદા પાસે લાડ લડાવે ને તો કિવાન એ કિવાન તમારે કીવાને ચપટી વગાડી ન ઉઠે એ ત્યારે કિવો એના આખું ગણ વેચતો જુગાડો તો દીકા એક એ ગાનું વખત મળી લીધું આખું ગાડી હા જોઈ લીધું દાદા આવી ગયા છે જો હવે દાદા આવ્યો આમ જો દાદા કિવાન જો દાંત કરજો કે હવે આંખો બંધ હવે હુઈ જાય હવે પૂરું તો એક વખત મળી લીધું હા. આખું ગાડી એ દીકા નહીં 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 હવે ઊંઘ કરવા દે મને કે હવે દાદા. પૂરું દીકા લાટકાઈ કરે છે દાદા પાસે એ દાદા પાસે લાટકાય તો આખું ગાડી જોઈને દાંત કાઢીને પાછા આખું વિસરી લીધી આંખો વીચી લીધી આમ જાણતો જોઈએ આમ જોઈએ. તો અત્યારે જો દાદા રમાડે છે કિવાન ને મસ્ત મજાના અને ધીમો ધીમો બાર હા ઊંઘ બહુ આવે છે ને ધીમો ધીમો બાર તડકો આવ્યો છે તો પણ સાથે સાથે વાદળા પણ જયમાં છે મેં કીધું થોડીક વાર હુંફાળો તડકો લેવરાવીએ પણ આ સાથે સાથે પવન છે ને એટલે નહીં લેવરાવી શકાય વિરાલી કે ના ના પવન સાથે છે જોડે રહેવા દેજો નહીંતર અત્યારમાં મસ્ત મજાનો કૂણો તડકો એમને લેવરાવીએ જો આમ જો અત્યારમાં આવી ગયો વાહ ભાઈ વાહ સાથે સાથે વાદળા પણ એટલા ઘેરાઈ ગયા છે જાગે છે પણ હજુ જાગતો નથી. એ ખોલી નહીં નહીં એ દીકરો અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે દાદા દાદીની સાથે અને હાર ફઈબાઈ આવી ગયા છે ફઈબા કે ફટાફટ મને વિડીયો કોલ કરજો ક્યાં ગયો હે ને જો દાંત કાઢે તું કેશો ને એટલે હા હા તો ક્યાં ગયો નિત્યમ હે હુઈ ગયો છે લે આ લે મેં જ કીધું અત્યારમાં જાગતો હશે ઓકે ઓકે એવું છે આવજો આવજો પાક્કું પાક્કું તમતાર દેશમાં આવવાના છો સરસ સરસ લ્યો તો દાંત કાઢે છે, તું કેશો ને એટલે ઓ કેતો જો જો ભાઈ બા બોલાવે આમ જો હજી ગુડ મોર્નિંગ થાય છે જાગો ધીમે ધીમે ગુડ મોર્નિંગ થાય છે હજી ધીમે ધીમે એમ તઈ રાતે બહુ કામ હોય હા બપોરે ગુડ મોર્નિંગ થાય ગુડ મોર્નિંગ થાય આમાં તો તો હા ખાવું પીવું ને હું હા તો હા 4 શીકું ખાઈ જો મમ્મી મારી જેમ 4 શીકું ખાઈ પપ્પા બોલો હા હા નિત્ય મેં આપણે શરૂઆતમાં ખાતો કા 4 શીકું હે ને હા બસ હમણાં ફ્રેશ થાય મમ્મી પપ્પા એટલે કરીએ તો એ મોટું મોટું જ થઈ જાય ને આમ જો
જો આપીને સ્માઈલ તને હે તો થઈ જ જાય ને એટલે બો હા દાંત કાઢ્યા બહુ ઊંઘ આવે હો, બહુ ઊંઘ આવે તો બહુ ઊંઘ આવે મસ્ત મજાના અત્યારે સવારમાં વણેલા ગાંઠિયા ને એમની સાથે મરચા હે વિરાલીને ખવાય નહીં ને તો તમે જો મસ્ત મજાના અત્યારે ગાંઠિયા છે એમની સાથે મરચા અને એમની સાથે જલેબી અને ચટણી કે જે 2 દિવસ પહેલા અમે હજુ ખાઈ રહ્યા હતા ફરી પાછા આજે પપ્પાની બધા આવ્યા છે એટલે ફરી પાછા આજે ગાંઠિયાની આવી ગયું છે તો તારે ખાવા છે બીજું એ દ્વિજા મસ્ત મજાનો સંભારો સાથે ગાંઠિયા અને સાથે ગરમા ગરમ ચા તો એન્જોય કરીએ પપ્પા હમણાં ખાધા નહીં હોય ને ભણેલા નહીં હો ચાખવાના છે નહીં ને તો અમારે થોડા ઘણો થયો પછી થોડે ન થાય પપ્પા હું લઈ લઈશ એમાં ડીશું છે આમાં તઈ ખાઈ લઈશ એમ ને અત્યારે એ કારે કિલો હમણાં પપ્પા તમે સુરત નહીં ખાધા નથી ખાધા ને હા જલેબી છે કારણ કે જલેબી મમ્મીને ભાવે બહુ હા તો બીજા થોડીક અમારે તોફાને ચડી છે ભૂખ લાગી છે ને સાચી વાત છે ભાઈ હમણાં ખવડાવો તો ને હમણાં દીકા હમણાં ખવડાવો ખીજાઈ જાય હા ખીજાઈ જાય ભૂખ લાગે એટલે સીધું રોવાનું કામ જ છે. આમ જો ખીજાઈ જો આવડું નહીં પડે બોટલ લાશે એટલે એવી પીવા પડશે. હા ખીજાઈ જો પપ્પા ચલો ગાંઠિયાને એન્જોય કરીએ મસ્ત મોર્નિંગ ની અંદર અત્યારે વાગ્યા છે 10 અને આજની તારીખ તમે જોશો તો 17 ઓગસ્ટ છે એટલે મમ્મીને એક વાત હું અત્યારે યાદ કરાવું મમ્મી કે આજે કમ્પ્લીટ 2 વર્ષ એ થાય છે કે આપણે આજના દિવસે રાતે બેઠા હતા અને આપણે છોકરીવાળાને ફોન કર્યો હતો કે અમે આવતીકાલે જોવા આવીએ છીએ એ વિરાલી તમે મમ્મી પપ્પા એક દી વહેલા આવી ગયા જોવા હાટુ. હે ને વેલા આવી ગયા જોવા તો 17 ઓગસ્ટે આપણે બેઠા હતા વિરામી પેલા જોવા આવ્યા ને 2 વર્ષ પછી આ બાવને જોવા આવ્યા બાવને જોવા આવ્યા સાચી વાત છે એક દિવસનો ફેર પડ્યો એક દિવસનો ફેર પડ્યો હો. તો એક દિવસનો ફેર પડ્યો 2 વર્ષ થાય તો આવતીકાલે જોવા આવ્યા હતા નહીં. હે? તો એ આજ તો બધી તમારે તૈયારીઓ હાલતી અમને કઈ હતી ખબર નથી. આકાશને યાદ રહે બધું. તો તમારે બધી તૈયારીઓ હાલતી હતી ઘરમાં કાલ મહેમાન આવવાના છે મહેમાન આવવાના છે અમને કઈ ખબર નથી. તો જોતા જોતામાં 2 વર્ષ કમ્પ્લીટ થઈ જાવ અમે હે ત્યાં શું વાર લાગે? વાર શું લાગે હમણાં આય મહિનો ને 2 મહિનો ને 5 મહિનો ને વરસદીનો વખત. વરસદીનો થઈ જાય તો હા એટલે યાદ એટલે છે કે કારણ કે આકાશનો બર્થડે છે આવતીકાલે એટલા માટે યાદ બધા થઈ જાય. વિરાલીએ વહેલા શેર કરી દીધું જોકે ઘણા બધા લોકોને ખ્યાલ છે ખ્યાલ છે વિરાલી ઘણા લોકો કમેન્ટમાં લોકો કહે છે ને કે ભાઈ આકાશભાઈનો બર્થડે 19 તારીખે આવે અમને ખબર છે હા એટલે ખ્યાલ જ છે. તો આકાશ કે મને બર્થડે શું કર્યું મેં તો આજ કેટલા કાંઈ નહીં બર્થડે માં આ ગિફ્ટ છે ને મોટા આ મોટા મોટા મોટી ગિફ્ટ છે આજ કેટલા કાંઈ બર્થડે માં નહીં. ભગવાને gift આપી એવી તો કોઈ નો આપી શકે સાચી વાત છે તો કારણ કે અત્યારે આ વસ્તુ માતૃત્વ વાળી વસ્તુ એવી છે વિરાલી કે ઘણા બધા લોકોની એક પ્રાર્થના હોય ભગવાન તરફ માનતા હોય બધી વસ્તુ હોય તો કારણ કે સમય એવો થઈ ગયો છે સાથે બધાના ખાદ્ય ખોરાક એવા થઈ ગયા છે બધું વસ્તુ એવું થઈ ગઈ છે એટલે માણસનો કોઈ વાગ નથી પણ ખાવાની વસ્તુ બધી થઈ ગઈ છે એટલે હા એટલે સૌથી મોટી ભગવાનની ગિફ્ટ કહેવાય આ ના ના તો તમને ગિફ્ટ આપીશ તમને સ્પેશિયલ ગિફ્ટ ઓહો તો લ્યો ભગવાને અણમોલ ભેટ આપી છે. અનમોલ ભેટ આપી છે ને આવી ભેટ ક્યાંય ગોતવા જાઓ ને રૂપિયા કરોડ તો રૂપિયા લે તોય ન મળે ન ન મળે સાચી વાત છે રૂપિયા હોય પણ આ વસ્તુ તમને ના મળી શકે એટલે ભગવાન ઓટોમેટિક તમને ગિફ્ટ આપી દીધી બર્થડે આવતો હતો ને તમારો હા. ગિફ્ટ આવી ગઈ આગળ તમારી એટલે ભગવાનને તો 15-20 નો આપણે કહીને એટલું ઓછું છે. ભગવાનને તો લાખ પ્રણામ ને લાખ વાર થેન્ક યુ કેવું પડે. હા વંદન કરીને આપણે કેવું પડે તો સાચી વાત છે એટલે વિરાલી અત્યારે કીધું કે ભાઈ આવતીકાલે તમારા માટે ગિફ્ટ છે
આપણે કોઈ માણસ કઈ ગિફ્ટ આપે તો આપણે કહીએ થેન્ક યુ. Thank you, હા. એના માટે કેટલો આભાર વ્યક્ત કરીએ. ભગવાન માટે ક્યારે આપણે આભાર વ્યક્ત કર્યો છે? ન કરીએ કે. ભગવાને એ મોટી ભેટ આપણને આપી છે એનો આપણે ન કઈ ઉપકાર આપણે માનીએ કે ભાઈ ભગવાન તમારો આભાર એમ તો એવું છે. અત્યારે મમ્મી 2 વર્ષ કમ્પ્લીટ થયા ને ભગવાને મસ્ત મજાની આપણને ગિફ્ટ આપી દીધી. તો ત્યાં છતાં વિરાલી કાલ કહે છે કે ભાઈ તમારી માટે બર્થડે ની ગિફ્ટ મેં રેડી કરી રાખી અગાઉ છે. લઈ રાખી હતી કારણ કે પછી મને ખબર હોય કે ભાઈ પોસિબલ થાય નહીં મારથી કાંઈ. હા હા હા. એટલે ગિફ્ટ મને ગમી હતી, બહુ મસ્ત છે, તો અગાઉ લઈ રાખી જેવું છે. ઓકે ઓકે. તો ભાઈ આવતીકાલના દિવસની અંદર તમને આવતીકાલનો જે વ્લોગ આવશે તો આવતીકાલના વ્લોગ ની અંદર તમને શેર કરવામાં આવશે. હવે વિરાલી ગિફ્ટ શેર કરશે કે પહેલા તો બર્થડે સેલિબ્રેશન હવે જોઈએ છીએ. બર્થડે સેલિબ્રેશન આ વખતે મેં જ ના પડી છે કે આપણે કાંઈ એટલે કાંઈ નથી કરવાનું, ઇવન કેકનું પણ નહીં. મેં કીધું બહુ મન થશે તો ઘરે આપણે સારું એવું ભોજન બનાવીએ અને બધા સાથે જમીશું. બાકી આ વખતે કોઈ સેલિબ્રેશન કરવાનું નથી. તું બેટર થઈ જા, બેબી મસ્ત મજાનું થઈ જાય ત્યારે પછી આપણે કંઈક મસ્ત મજાનું સેલિબ્રેશન કરીશું એકાબીજા સાથે મળીને એવી રીતે. એટલે આવતીકાલે બર્થડે છે તો ખાસ આવતીકાલનો વ્લોગ પણ તમે જોવાનું ચૂકતા નહીં. અને ઘણા દિવસથી આપણા વ્લોગની અંદર તમે જે ઘરે આઈટમો બની રહી છે આઈટમો તમને હમણાં શેર આપણે નથી કરી કારણ કે મમ્મી અત્યારે આવ્યા છે તો મમ્મી જોડે આપણે વાતચીત કરીએ અને તમારી સાથે શેર કરીએ કે મમ્મી હમણાં કઈ કઈ આઈટમો બનાવી રહ્યા છે અને જેટલા પણ ઓર્ડરો છે એ ઓર્ડરો ફૂલફિલ કરી રહ્યા છે. મને એવું હતું કે મમ્મી ને પપ્પા જે કમ્પ્લીટ પ્રોસેસ હશે મતલબ કે જે એમને સ્ટીકર લગાવવાનું હોય, બધી આઈટમો અલગ કરવાની હોય તો એ બધું મતલબ કે થોડુંક ડિફિકલ્ટ પડશે, પણ ગુજરાતીની અંદર મેં બધું કરી દીધું એટલે બહુ સરળ પડી ગયું છે. તો મમ્મીને પૂછે મમ્મી કઈ કઈ આઈટમો અત્યારે તમે બનાવી હમણાં થોડાક અત્યારે દિવસોમાં? તો જો બહુ જ ઓર્ડર આવે છે હા હા. પણ આપણે બતાવી નથી શકતા ને. Shooting. શૂટિંગ નથી લેતા. શૂટિંગ નું મેઇન ઇશ્યુ થોડોક છે હા, એટલે અત્યારે. કોકને એમ થાય કે આ વસ્તુ નહીં બનાવતા હોય પણ અમે બનાવી છે બધું. હા. પ્રોટીન પાવડર બનાવ્યો, હમણાં કેટલો બનાવ્યો? 4 કિલો બનાવ્યો ને? 4 કિલો પ્રોટીન પાવડર બનાવ્યો, પછી ઘૂઘરા બનાવ્યા, સેવ બનાવી, મોહનથાળ. મોહનથાળ બનાવ્યો હા. અને ફાકી બનાવી, પૂરીઓ બધાય બનાવી. પૂરીઓ ચાલુ જ છે ઓર્ડર તો બધા. હા હા. પણ બતાવી નથી શકતા. આકાશ આય છે અમને શૂટિંગ ફાવતું નથી એટલે કોઈને ઓર્ડર કરવો હોય તો તારે કરી દેજો. ફેસ્ટિવલ ચાલુ થઈ ગયા છે તો ફેસ્ટિવલની સાથે સાથે હવે આપણા ઘરની અંદર નવી નવી વસ્તુઓ આપણે ખવાતી હોય છે. પૂરીઓ છે, મીઠાઈઓ છે, આપણી જે બ્લેક કરન્ટ કાજુ કતરી, અંજીર કાજુ કતરી, ડ્રાય ફ્રૂટ નટ ડિલાઇટ, આ બધી ન્યુટ્રિશન ડિલાઇટ, તો આ બધી ઘણી બધી આઈટમો આપણી છે કે જે ફેસ્ટિવલ સિઝનમાં ખૂબ એટલે ખૂબ ખવાતી હોય છે. ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને ઘરે બનાવેલું અને શુદ્ધ સિંગતેલની અંદર આપણું ફરસાણ છે, નમકીન છે, પ્રોટીન પાવડર, હરડે હિમેજ ફાકી, ફિંડલા જ્યુસ બધી જ આઈટમ અત્યારે અવેલેબલ છે કે જે તમને અત્યારે મળી રહી છે. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર કરવો હોય આપણો નંબર અહીંયા આપેલો છે તો નંબર ઉપર તમે મેસેજ કરીને ઓર્ડર કરી શકો છો. મમ્મી પણ અત્યારે મસ્ત મજાની તૈયારીઓ ડેઈલી માટે કરતા જ હોય છે. ત્યાં અહીંયાથી ફોન કરે, મેઝરમેન્ટ બોલો, ચલો તમે આમાં કેટલી વસ્તુ નાખવાની છે, આ કેટલું કરવાનું છે, અમારી પ્રોસેસ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. એટલે મમ્મી પણ અત્યારે તૈયાર છે એટલે તમે ઓર્ડર આપવાનું ચાલુ રાખજો. ભૂલતા નહીં. હા, અને અત્યારે અથાણું અવેલેબલ છે. આપણે કેવડા કહીએ ને, હા. ગોળિયા કેવડા, ઈ છે. એટલે કોઈના જે ઇન્ટરેસ્ટ હોય, ખાવાનું મન થયું હોય પછી એક અથાણું છે તમને મળી રહેવાનું છે. આદુ લસણ કેરીનું વિરાલી ઘણી ઇન્ક્વાયરી આવી છે. નીલાબેને યુએસએ થી કીધું મને કે મારી બધી ફ્રેન્ડ માટે કે આકાશભાઈ તમે આમ સુરત જાઓ એટલે તમે સ્ટોર કરજો મારા માટે, બનાવીને રાખજો, હું ઓર્ડર આપી દઈશ તમને અને એ ટાઈમે તમારે મોકલાવાનું. પણ મેં કીધું હવે કેરી મેં કીધું અત્યારે થોડીક અત્યારે પોસિબલ નહીં થાય કેરી નો, એટલે તમને આદુ સીઝન આવે ને તો આપણે બધાને અવેલેબલ કરી દઈશું જેને હા ખાવું હા. હોય તો. કારણ કે આ સિઝનમાં આપણે થયું હતું એવું કે આદુ લસણ અને કેરીનું જે અથાણું હતું થોડું આપણે મોડું સ્ટાર્ટ કર્યું હતું કારણ કે લોકોને ભાવતું ખૂબ સરસ હતું અને મોડું સ્ટાર્ટ કર્યું એટલે ઘણા બધા લોકોએ બનાવી લીધું હોય, કદાચ આઉટસાઇડથી લઈ પણ લીધું હોય. પણ આવતા વર્ષેથી તમને ફેબ્રુઆરી જેવી ફિનિશ થશે, કેરીઓ ધીમે ધીમે સ્ટાર્ટ થશે, અથાણું મળવાનું તમને સ્ટાર્ટ થઈ જશે. અને સાથે ફરી એક રિમાઇન્ડર તમને અપાવી દઉં છું કે જે કોઈ પણ વ્યક્તિઓ અત્યારે રક્ષાબંધન આવી રહી છે તો પોતાના પરિવાર માટેથી, પોતાના ગ્રુપ માટેથી, પોતાની સોસાયટીઓની અંદર રહેતા ફ્રેન્ડ અને ફેમિલીઓ માટેથી બલ્કની અંદર જો તમારે કાજુ કતરીનો ઓર્ડર આપવો હોય તો ખાસ તમે આપી શકો છો. આપણી બ્લેક કરન્ટ કાજુ કતરી, સાદી કાજુ કતરી, અંજીર કાજુ કતરી, પછી છે ન્યુટ્રિશન ડિલાઇટ, અંજીર ડિલાઇટ અને સાથે સાથે ખજૂર ડિલાઇટ અને ડ્રાય ફ્રૂટ ચેવડો. તો આ બધી ઘણી આઈટમો અત્યારે રક્ષાબંધન નિમિત્તે આપણે ખવાતી હોય છે. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને બલ્કની અંદર ઓર્ડર આપવો હોય તો એ પણ આપણને કોન્ટેક્ટ કરી શકે છે. જેટલી પણ આપણી જે મીઠાઈ છે બધી જ મીઠાઈ તમને નાઇટ્રોજન પેકિંગની અંદર મળશે કે જેના લીધેથી એમની સેલ્ફ લાઈફ પણ સારી રહી શકે અને તમે ખાઈ પણ શકો, બગડી પણ ના શકે એના માટેથી. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિઓને ઓર્ડર કરવા હોય ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ઓર્ડર કરી શકો. હવે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને મસ્ત મજાનું અત્યારે જો મેનુ અહીંયા તૈયાર થઈ ગયું છે. પૂરી છે, સાથે છે રસ, એમની સાથે દૂધી બટેકાનું શાક છે, પછી મસ્ત મજાની ફૂટડી દાળ અને ખમણ અને ચટણી અને પાપડ. અને બેસી ગયા છીએ અત્યારે પપ્પા, આ મારા પપ્પા અને આ પપ્પા અને અમે ત્રણ જમવા માટેથી. હાલો જમવા જો ભાઈ મસ્ત મજાનું અત્યારે
પપ્પા ભૂખ કેવી છે? સવાર કહેતા હતા ને ભૂખ લાગે જ નથી, ગાંઠિયા એટલા ખવાઈ ગયા હતા. હે ને અત્યારે રસ ની છે એટલે આમ થોડીક મજા આવશે તમને. તમારે આકાશ હે કાઠિયાવાડમાં ચમચી નો હાલે, ચમચી નો હાલે. મૂકવું પડે, હા હા તઈ પેટ ભરાય. જો 3 છાલિયા છે બરોબર, પણ એમાં ચમચી નથી. ચમચી નથી. કારણ કે મહેમાન ગતિમાં હોય ને એટલે લગભગ ના જ પાડે ઘરધણી ભાઈ ચમચી ન હોય, ચમચી વગર તમે પીવો. ચમચી ખૂટે જ નહીં. ખૂટે ને કઈ ખૂટી રહી તળી જ નો આવે. તો તળિયો જ ન આવે. અને પપ્પા માટેના સ્પેશિયલી જો તીખા મરચા, હા. કારણ કે બંને પપ્પાને એટલા ફેવરિટ છે. મરચાં તો જોઈ, મરચા પેલા જોઈએ એમ તો ગમે કર્યું મરચાં જોઈ. મરચા જોઈએ. તો ભાઈ ચલો મસ્ત મજાનો અત્યારે મેનુ છે ને બેસી ગયા છીએ જમવા. સાથે વિરાલી અને મમ્મી અત્યારે કિવાનને સાચવે છે થોડીક વાર, ત્યાં સુધી અમે જમી લઈએ, પછી અમે સાચવશું ને એ જમી લઈએ. તો વાગ્યા છે અત્યારે બપોરના 2 અને એમની સાથે મસ્ત મજાનો કૂણો તડકો આવી ગયો છે. હું વિરાલી જાગતા હતા અને બાવ અમારું કિવાન બચ્ચા સુતા હતા, ઓઢણિયામાં હતા. એટલે વિરાલી મેં કીધું ચલ ફટાફટ બહાર મસ્ત હુંફાળો અત્યારે તડકો આવે છે તો થોડોક એમને સનલાઇટ લેવરાઈ દઈએ. અને સાથે અત્યારે એનું મારું ધ્યાન ગયું સીધા એમના હાથ ઉપર ગયું એટલે જોઈને તો નેલ્સ એમના વધી ગયા હતા. એટલે જો ફટાફટ પાયલને મેં કીધું તું લાય નેલ કટર, કારણ કે વિરાલી કે આપણે હજુ પરચેસ નથી કર્યું એટલા માટે. તો મેં કીધું પહેલાં એનું મેનિક્યોર કે પેડિક્યોર શું કહેવાય, હાથ ના હોય એને હા એ જ કહેવાય. એ જ કહેવાય ને કંઈક. આપણે બેમાંથી કશે મને બહુ આઈડિયા નથી આ શબ્દ કહેવાય. એટલે હાથ પગ બે માં આવી જાય. ઓકે તો અત્યારે એના નેલ કટિંગ માટેનું અમે આ કરી રહ્યા છે ને એની આંખો અત્યારે જોઈને વિરાલી કેમ કરે છે? કાતર હોતર મારે પપ્પા કાપો ને નખ એમ કરતો છે. તમે વાતો ન કરો કે નખ કાપો ફટાફટ એમ કરે છે. અત્યારે જો કિવાનનું મસ્ત મજાનું અત્યારે નેલ કટિંગ ચાલે છે. થોડાક આ હાથમાં કટ કરવાના છે. આ હાથમાં જો કે અત્યારે થઈ ગયા છે. અત્યારે બપોરના વાગ્યા છે 4 અને 4 વાગ્યાની સાથે મમ્મી અત્યારે કિવાનને રમાડે છે. ક્યારનું જાગે છે. હા બધું ભેગું છે એમને. હા ઘડીક વાર છીકું ખવાય છે, ઘડીક વાર ઉધરસ ખવાય છે, બધું અલગ અલગ ભેગું થાય તો હા સ્વામિનારાયણ 3 આવી ગઈ. પપ્પાને 4 આવે છે અને 3 આવી. હા દીકા મારે આમ જ વસ્તુ. પપ્પા ગયા છે અત્યારે લીલિયા, કારણ કે થોડું ઘણું એમને મામલતદાર કચેરીનું કામકાજ હતું તો એના માટેથી. એટલે હમણાં આવશે, આવે પછી થોડીક વાર કિવાનને રમાડે, કારણ કે અત્યારે જાગે છે તો રમાડે થોડીક વાર. અને પછી આજે સાંજની પાછી બસ છે પપ્પાની ને મમ્મીની, એટલે ફરી આવતીકાલે પાછા સુરત જતા રહેવાના છે. મીન્સ કે આજે બેસી જશે એટલે આવતીકાલે સવારે સુરત જતા રહેવાના છે. હે ને કિવાન આવું છે તાર ભેગું? હજી વાર છે. અત્યારે મોસાળામાં થોડુંક થઈ જાય મોટું કામ અમે, પછી અમે આવશું સુરત રમાડવા. 2 મહિનાની વાર છે. પછી બાને કે મને લઈ જજો સુરત તમે રમાડવા. અને અમારે ગૌઢાબા વાર જોઈને બેઠા છે. રમાડવાનું છે કા મમ્મી? બા વાર જોઈને બેઠા છે ને તો એ બાને રોજ વિડીયો આમ બતાવ્યું ને ટીવી માં કરી દઈએ. એટલે જોઈ લે બા રોજ જોવે. કારણ કે તમારે તો વ્યાજ થયું, એને તો વ્યાજનું વ્યાજ થયું. તો એને તો વ્યાજનું વ્યાજ થયું એટલે બહુ વાલું હોય અમુકનું એને. અહીંયા જો પેકિંગ ની શરૂઆત કરી દીધી. બોલો જેવા આવ્યા એવું ભાગવાની તૈયારી. ભગવાન તૈયાર કરવી પડે. ભગવાન તૈયાર. તો અને જો અહીંયા મમ્મી અત્યારે પેકિંગ કરી દીધું છે. રાતનું બધું જમવાનું, થોડો નાસ્તો છે, કારણ કે બપોરે ભર પેટ જમાઈ ગયું બધાને. કા મમ્મી વેલા જમ્યા ને તો ઈ ભર પેટ બને ક્યાંય બેઠા હે પપ્પા? હજી પેટ ભર્યું છે તમારું? હા આજે અમે આવ્યું તો 2 વાર ગાંઠિયા છે. હા બરાબર છે. પછી બપોરે પાછો રસ ને પૂરી ને દાળ ભાત ને એ બધું. અચ્છા. હા એટલે થોડુંક વધારે થઈ ગયું. વધારે થઈ ગયું છે. કામ કઈ કર્યું નથી, નકરે આગળ હજમ થઈ ગયું. એ વાત સાચી. નકર આગળ ઘરે હોય સુરત તો હજમ થઈ જાય. કા તો હજમ થઈ જાય કલાક. દોડધામ કરી. આ કન્ટિન્યુ એક દાડા બેઠા હોય એટલે થાય નહીં એવું. એમાં પછી ચા પીવાય. ચા ઓલરેડી 2 વખત તો ભરતભાઈ, બીજી વખત અડધી પોણી કલાકમાં 2 વાર ચા કરે. એટલે હાલે બહુ ગીરી. હા તો અત્યારે સાંજે માંડ હાલ છે તમારે. હા કેટલા વાગ્યાની બસ છે? હવે 6:30 છે. 6:30 ની. ઓકે તો અત્યારે જો મમ્મી બધો સામાન પેક કરી રહ્યા છે. 6:30 ની બસની તૈયારીઓ છે, બધી કરી રહ્યા છે. થઈ ગયું મમ્મી પેક બધું? ઓકે સરસ. એટલે આમાં નાખી દે બાટલો. હા લ્યો મૂકી દો. ચાલો હાલો.